તો ફોરગિવનેસ વિશે ગયા વિડીયોમાં મેં વાત કરી, એટલે કે માફી. એ જ પોર્શનને આપણે આજે કન્ટિન્યુ કરી રહ્યા છે કે માફી તમે ક્યાં ક્યાં સુધી અને કેટલા લેવલ સુધી માંગી શકો, અને જ્યારે એ લેવલ સુધી તમે માફી માંગી શકો ત્યારે જ તમે કમ્પ્લીટલી અંદરથી ક્લીન થાઓ. એવું નથી કે માફ કરવા એટલે તમે ભગવાન બની ગયા, એવું બિલકુલ નથી. કારણ કે આ જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે. માફી આપવી કોઈને, એટલે કે કોઈને માફ કરવું, અને કોઈ તમને માફ કરે, એ બંને પ્રોસેસ ચાલતા જ રહે છે. તમારા હાથમાં શું છે? જો તમે કોઈ માટે કંઈ ખરાબ કર્યું છે તો તમને માફી આપવી કે ના આપવી એ તો સામેવાળા ઉપર ડિપેન્ડ કરે છે. પણ તમારે કોઈને માફ કરવા કે ના કરવા એ તો તમારા પોતાના પર જ ડિપેન્ડ કરે છે. તો આ બે વસ્તુમાંથી એક વસ્તુમાંથી તમારે ચોક્કસ ક્લિયર થઈ જવું જોઈએ કે હું મારા મનમાં એવા માણસો, એવું દુઃખ, એવા વિચારો નહીં જ રાખું જેનાથી મને દુઃખ થાય. એટલે તમે પોતાની શુદ્ધિ માટે, પોતાને ક્લીન કરવા માટે તમારે જેને પણ સાથે જે પણ પ્રોબ્લેમ હોય એને તમારે માફ કરવાના છે. એનો મતલબ એવો થયો કે તમે અડધું કામ તો તમારી પાસે છે જ કે તમે કરી શકો છો. કોઈ બીજો તમને માફ કરે કે નહીં એ તમારા હાથમાં નથી, પણ તમે કોઈ બીજાને માફ કરી શકો એ ચોક્કસ તમારા હાથમાં છે, અને એ ભાગ તમારે પૂરી ઈમાનદારીથી બજાવવાનો છે. આટલું તમારા મનને તમારે ચોક્કસ તૈયાર કરી દેવાનું છે કે હું કોઈ પણ પરિસ્થિતિમાં બીજાને માફ કરીશ. અને આ પ્રેક્ટિસ તમારે કાયમ રાખવાની છે. એવું નથી કે તમે જૂની વાતો યાદ કરી અને જે પણ પ્રોબ્લેમ્સ તમારા લાઈફમાં થયા હતા એમાં તમે બધાને માફ કરી દીધા. કેમ કે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આપણને કોઈનાથી દુઃખ થવાનું જ છે, આપણે પણ કોઈને દુઃખી કરવાના જ છે, અને ત્યાં સુધી આપણે બીજાને માફ કરવાના જ છે. તો આ ફિલિંગથી તમારું હૃદય પૂરેપૂરું ભરી દેજો કે મારે બધાને માફ કરવાના છે. તો જ્યારે તમે નક્કી કરો કે મારે બધાને માફ કરવા છે, એટલે એમાં એક પણ સેકન્ડની વાર કરતા નહીં અને કરવા જ માંડજો. કારણ કે આપણું હૃદય અને મગજ એટલા ટ્રીકી છે ને કે આપણને થોડા જ સમય પછી એવા વિચારો આપશે કે જૂની વાતો યાદ દેવડાવશે, અને કોણે તમારી સાથે શું કર્યું હતું એ બધું યાદ દેવડાવશે, અને તમારો વિચાર બદલાઈ જશે. એટલે જે પણ ક્ષણે તમને ખબર પડે કે મારે આને માફ કરવાનો છે, તરત જ એને માફ કરી દેજો મનથી, અને એની સાથે મૈત્રીનો હાથ બઢાવજો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જો વર્ષોથી તમે ના બોલતા હો તો બોલવાનો અને સંબંધ ડેવલપ કરવાનો ટ્રાય કરજો. અને એને એવું કરવાથી ચોક્કસ તમારા હૃદયને અને મગજને બંનેને સારું લાગશે. અને ઘણીવાર તો એવું બનતું હોય છે કે આપણા નજીકના રિલેશન્સમાં જ આપણે બહુ ખરાબ રીતે અટવાઈ ગયા હોઈએ છીએ. ભાઈ બહેનના છે, ફોઈના મામાના છે, એવા કોઈ પણ રિલેશનમાં જ્યારે આપણે આવી રીતે અટવાઈ જઈએ છીએ ત્યારે જ્યારે પણ આપણે માફ કરીએ છીએ અને રિલેશન્સ પાછા તાજા થાય છે ત્યારે ફરીથી આપણે એ જૂની સારી વાતો બધી યાદ આવે છે, આવા જવાના વ્યવહાર ચાલુ થઈ જાય છે, અને એકદમ હસી ખુશીનું વાતાવરણ થઈ જાય છે. ઘણીવાર એવું થાય છે કે જો આપણે રિલેશન્સને પકડી રાખીએ છીએ, એની કડવાશને પકડી રાખીએ છીએ, તો એ કડવાશ હું મારા સુધી રાખું ત્યાં સુધી તો બરાબર છે, પણ મારી આગળની જનરેશનને પણ હું વાતમાં એ કડવાશ આપી દઉં છું કે જો આપણી સાથે આવું થયું હતું, આપણી સાથે આવું કર્યું હતું, આપણે આમ કર્યું હતું. ક્યારેય પણ ઝઘડો થાય, તકલીફ થાય તો બની શકે કે બે બાજુનો જ ફોલ્ટ હોય છે, નોર્મલી એવું જ બનતું હોય છે.
પણ આપણે એક જ બાજુનું વિચારીને આપણે બીજાના પ્રોબ્લેમ્સ જ આપણે ગણ્યા કરીએ છીએ. અને આપણી ફેમિલીમાં શું થાય છે કે આપણા બાળકો પણ એમના બાળકો સાથે સારી રીતે વાત નથી કરી શકતા, અને બેઝિકલી એક નેગેટિવ વાતાવરણ આપણે બીજી જનરેશનમાં પણ પહોંચાડીએ છીએ, અને એ લોકોના પણ સંબંધો નથી વિકસવા દેતા. તો આવું બધું બધાની ઘરે થતું જ હોય છે. તો સૌથી પહેલાં જો તમારે આકર્ષણનો નિયમ શીખવો હોય તો તમારે માફી આપવાનું સૌથી પહેલાં શીખવું પડશે. કમેન્ટમાં મને ચોક્કસ જણાવો કે આજે તમે કેટલું મોટું લિસ્ટ બનાવ્યું, તમે કોને કોને માફ કરવાના છો, અને તરત જ એની પહેલ કરવાની ચાલુ કરી દો. જેવું તમે માફ કરવાનું ચાલુ કરશો ને, તમે અંદરથી એકદમ સ્ફૂર્તિમય, આનંદમય અને ખૂબ જ હલકા ફીલ થશો. તો કોઈની રાહ જોવાની જરૂર નથી, કોઈની સલાહ લેવાની જરૂર નથી. તમને લાગે કે મારે માફ કરવા છે તો તરત જ માફ કરી દેજો. તો માફીની આટલી પાવરફુલ ટેકનિક તમારા જીવનમાં ચોક્કસ અપનાવો, અને જો તમને થોડો બી ફાયદો થાય તો મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. મારો લો ઓફ એટ્રેક્શનનો કોર્સમાં જે બધા ટૉપિક્સ મેં કવર કર્યા છે એ બધા જ ટૉપિક્સ હું અહીંયા તમારી સાથે ડિસ્કસ કરવાની છું. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બેઝિઝક મને મેસેજ કરો. મારું જેટલું પણ નોલેજ છે અને જેટલો પણ અનુભવ છે, હું ચોક્કસ ટ્રાય કરીશ કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.